વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ગઈકાલે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના એટલે કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન વિશે લર્ન કરવાનું સ્ટાર્ટ કરેલું હતું. તેમાં આપણે આવર્ત એટલે કે પીરિયડમાં જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના કેવી રીતે રાઇટ કરાય તેના વિશે લર્ન કર્યું. ટોપિક વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યાં સુધી તમને ઇલેક્ટ્રોનની સંરચના પરફેક્ટ નહીં આવડે ત્યાં સુધી જુદા જુદા તત્વોના જે એટોમિક પ્રોપર્ટીઝ જે છે, પરમાણવીય ગુણધર્મો જે છે તેના વિશે તમે ડિટેલમાં કંઈ પણ વસ્તુ લર્ન ન કરી શકો. દેટ્સ વાય યસ્ટરડેઝ લેક્ચર વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ વેલ એઝ ટુડેઝ લેક્ચર ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે ગઈકાલના લેક્ચરનું રિવિઝન કરશું, પરંતુ લેટર ઓન એટલે આ લેક્ચરના આપણે એન્ડમાં એ લેક્ચર વિશે પણ ડિસ્કશન કરશું. પણ આજે જે આપણે નવો ટોપિક શીખવાના છે તેના પર પહેલાં ફોકસ કરીએ. તો આજના લેક્ચરમાં આપણે સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોનની રચના જોવાના છે. તો ડિફરન્ટ એલિમેન્ટ્સ, એક જ સમૂહમાં રહેલા ડિફરન્ટ એલિમેન્ટ્સ એટલે તત્વોની ઇલેક્ટ્રોનની રચના, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી રીતે રાઇટ કરાય તેના વિશે લર્ન કરશું. એક જ સમૂહ એટલે જેને ઊભો સ્તંભ કહેવામાં આવે, તેમાં રહેલા જે બધા તત્વો જે છે તેની સંયોજકતા કોષ એટલે કે વેલેન્સ સેલની ઇલેક્ટ્રોનની રચના, તેના બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોના ગુણધર્મો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તમારે યાદ રાખવાનું રહેશે કમ્પલસરી. કેવી રીતે તો હું તમને લેટર ઓન સમજાવું છું. એક જ સમૂહમાં એટલે કે ઊભા સ્તંભમાં રહેલા જે બધા તત્વો જે છે તેના સંયોજકતા કોષ એટલે કે વેલેન્સ સેલની ઇલેક્ટ્રોનની રચના, બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને એ જે તત્વો જે છે તેના ગુણધર્મો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. તો પહેલાં તો આપણા માઇન્ડમાં આપણે એ યાદ રાખવાનું કે કોઈ પણ સમૂહ હોય, કોઈ પણ સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17, 18, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કોઈ પણ સમૂહ લેવામાં આવે તેમાં રહેલા બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના, સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંરચના, બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોના જે ગુણધર્મો જે છે તે કેવા હોય છે? હંમેશા સમાન હોય છે. હવે સમૂહમાં રહેલા જુદા જુદા તત્વો એટલે કે એઝ વી ગો ડાઉન ફ્રોમ ધ ટોપ એટલે ઉપરથી નીચે તરફ જતા એક જ સમૂહમાં જેમ જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એટલી જ વધે જેટલી પ્રોટોનની સંખ્યા વધે. કારણ કે તટસ્થ પરમાણુમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલા સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન હોય. એટલે એઝ વી મૂવ ડાઉન ઇન અ સેમ ગ્રુપ, જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં વધારો થતો જાય. કેટલો વધારો થતો જાય તે સમૂહ વાઇઝ ડિફરન્ટ હશે, તે હું તમને આ જ લેક્ચરમાં સમજાવીશ. અને જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે. જેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે તેમ તટસ્થ પરમાણુમાં બાહ્યતમ કક્ષા ઓર જે તટસ્થ પરમાણુ છે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. બરાબર. પરંતુ તો પણ એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વો જે છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના હંમેશા સમાન રહે છે અને તેમની બાહ્યતમ કક્ષકોમાં રહેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે પણ હંમેશા કેવી રહે છે? સમાન રહે છે. માટે એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોના ગુણધર્મો કેવા હોય છે? હંમેશા સમાન હોય છે. ઇલેક્ટ્રોનની સંરચના લખવા પહેલાં આપણને ઇલેક્ટ્રોનની ગોઠવણી આવબાવ સિદ્ધાંત પ્રમાણે કેવી રીતે થાય તે આપણે યાદ રાખવી પડે કમ્પલસરી. કે પહેલાં ઇલેક્ટ્રોન 1sમાં જાય, પછી 2sમાં જાય, પછી 2pમાં, પછી 3sમાં, પછી 3pમાં, પછી 4sમાં, પછી 3dમાં, પછી 4p, પછી 5sમાં, પછી 4dમાં, પછી 5pમાં, પછી 6sમાં, પછી 4fમાં, પછી 5dમાં, પછી 6pમાં, પછી 7sમાં, પછી 5fમાં, પછી 6dમાં અને લાસ્ટમાં 7p. એટલે જેમ 1s થી આપણે 7p સુધી જઈએ તેમ ઉર્જામાં વધારો થતો જાય અને પહેલા ઇલેક્ટ્રોન ઓછા ઉર્જા સ્તરવાળી કક્ષકોમાં દાખલ થાય ને પછી એ વધારે ઉર્જાવાળી કક્ષકોમાં ક્રમશઃ દાખલ થતો જાય. એટલે પહેલાં તો કોઈ પણ તત્વોની પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચના લખવી હોય
તો આવબાવ સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન ફિલિંગ કેવી રીતે થાય, તો આ સિક્વન્સ તમને કમ્પલસરી યાદ રહેવી જોઈએ. ઘણા સ્ટુડન્ટને આ સિક્વન્સ જ યાદ નહીં હોય, માટે એ લોકોને ઇલેક્ટ્રોનની સંરચના લખવાનું ફાવતું નથી, આવડતું નથી, કાં યાદ નથી રહેતું. બિકોઝ ઘણા બધા એલિમેન્ટ જે છે તેમાંથી બનતા ધન આયન, ઋણ આયન, એ બધાની ઇલેક્ટ્રોનની સંરચના ગોખવાનું કામ નથી. દેટ્સ અ વેરી ઇઝી. જસ્ટ ફર્સ્ટ યુ રિમેમ્બર ધીસ સિક્વન્સ ઇન પ્રોપર વે. પહેલાં આ સિક્વન્સ લખાઈ જાય, પછી પરમાણુ ક્રમાંક અનુસાર આ જે બધી કક્ષકો જે છે તે કમ્પલસરી ભરતી જવાનું, કે જેમ કે એસ કક્ષકમાં વધારે 2 ઇલેક્ટ્રોન આવી શકે. પછી પી કક્ષક છે તેની સબ કક્ષકો એટલે સબ ઓર્બિટલ જે પેટા કક્ષકો, તો તેમાં 2pxમાં 2, સપોઝ pxમાં 2 રહે, pyમાં 2 રહે, pzમાં 2 રહે. એટલે જે પી કક્ષકો જે છે બરાબર, તો તેમાં 6 ઇલેક્ટ્રોન આવી શકે. પછી ડી કક્ષકો જે છે, તો ડી કક્ષકની 5 પેટા કક્ષક છે બરાબર. તો 5 પેટા કક્ષકો, દરેક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનમાં આવી, એટલે કુલ જે ડી કક્ષકો જે છે તેમાં 10 ઇલેક્ટ્રોનમાં આવી. પછી એફ કક્ષકો જે છે તેની 7 પેટા કક્ષકો છે, પ્રત્યેકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, માટે એફ કક્ષકમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આવબાવ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી યાદ રાખવાની, અને એસ, પી, ડી અને એફ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન મારી શકે તેટલું યાદ હોય તો પછી તો પરમાણુ ક્રમાંક જો આપણે જાણતા હોઈએ તો ઇલેક્ટ્રોનની સંરચના લખવાની આપણા માટે ખૂબ ઇઝી થઈ જાય. જેમ કે ઓલરેડી તમે જે એટોમિક સ્ટ્રક્ચર જે છે, પરમાણુય બંધારણ જે છે, તેમાં હાઉ ટુ રાઇટ ડાઉન ધ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ ડિફરન્ટ એલિમેન્ટ તે તમને ઓલરેડી લર્ન કરાવવામાં આવ્યું છે, અને તમને એનો કન્સેપ્ટ એકદમ પરફેક્ટલી ખ્યાલ છે એવું હું માની લઉં છું. બટ સ્ટીલ હું કોઈ એક સમૂહના તત્વો, કે જેમ કે સમૂહ 1ને પહેલું જ કોમન એક્ઝામ્પલ તરીકે સમૂહ 1ના તત્વો લઈએ, અને જેને આલ્કલી ધાતુ તત્વો કહેવાય, તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય તેના વિશે આપણે લર્ન કરીએ. તો અહીંયા મેં 4 કોલમ બનાવેલ છે. પહેલું આવર્ત નંબર લખેલું છે, બીજું પરમાણુ ક્રમાંક લખેલ છે, ત્રીજું પરમાણુની સંજ્ઞા લખેલ છે, અને ચોથું ઇલેક્ટ્રોનની સંરચના જે હું તમને લખતા શીખવીશ. હવે આવર્ત નંબર 2 માં પરમાણુ ક્રમાંક 3 ધરાવતું તત્વ કયું આવેલ છે? સમૂહ 1નું લિથિયમ તત્વ આવેલ છે. હવે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, તો પરમાણુ ક્રમાંક 3 છે, ધેટ મીન્સ અંદર 3 ઇલેક્ટ્રોન સમાશે, બીકોઝ એ તટસ્થ પરમાણુ છે. તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હશે કેન્દ્રમાં, તેટલા જ સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રોન રોટેટિંગ હશે, ફરતા રહેતા હશે. તો લિથિયમમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 3. હવે પહેલાં 1s જોઈએ આપણે, તો 1s2, કારણ કે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનમાં આવી, અને હવે 2 ઇલેક્ટ્રોન આવી ગયા. અહીંયા એનો પરમાણુ ક્રમાંક 3 છે, એટલે 3 ઇલેક્ટ્રોન આવે, તો 2 ઇલેક્ટ્રોન આવી ગયા, તો હવે ઘટે કેટલા? 1, તો 2s1 બરાબર. તો લિથિયમની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? 1s2 2s1. હવે આ જે 1s2 ઇલેક્ટ્રોનની સંરચના જે છે તે સંપૂર્ણ ભરાયેલી છે, અને તે કોની ઇલેક્ટ્રોનની સંરચના છે? હિલિયમની ઇલેક્ટ્રોનની સંરચના છે. તો સેમ ઇલેક્ટ્રોનની સંરચનાને આપણે કોર ઇલેક્ટ્રોનની સંરચના ઇન્ટુ બ્રેકેટ જે નિષ્ક્રિય વાયુ જે છે, જેને કોર, કે જે સંપૂર્ણ ભરાયેલું છે, તેને કોર, અને એના સરાઉન્ડ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના 2s1 રીતે રાઇટ કરી શકીએ. તો લિથિયમની ઇલેક્ટ્રોનની સંરચના તમે 1s2 2s1 લખી શકો, ઓર હિલિયમ 2s1, જ્યાં હિલિયમ જે છે તેની ઇલેક્ટ્રોનની સંરચના 1s2 છે. તો આ આપણા માટે યાદ રાખવાનું ખૂબ ઇઝી રહેશે, તો આપણે આ જ કમ્પલસરી યાદ રાખવાનું છે. હવે સોડિયમ જે છે તેનો પરમાણુ ક્રમાંક 11 છે. પરમાણુ ક્રમાંક 11 છે, ધેટ મીન્સ એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 11 છે, તો ધેટ મીન્સ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 11 થશે. તો સોડિયમની ઇલેક્ટ્રોનની સંરચના લખવી હોય તો પહેલાં 1s2, એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનમાં આવી, પછી 2s2, ત્યાર પછી 2pમાં કેટલામાં આવી? 6માં આવી, કારણ કે 2px2 ધરાવે, 2py2 ધરાવે, 2pz2 ધરાવે, એટલે આમ ઓવરઓલ 2p કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. તો જો અહીંયા 2 ને 2 4 ને 6 10 થઈ ગયા, અહીંયા 11 છે, એટલે હજુ 1 ઇલેક્ટ્રોન ઘટે, તો તે શું આવશે? 3s1 આવશે. જો વાઉફબાઉના સિદ્ધાંત પ્રમાણે જ આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ પરમાણુ ક્રમાંક પરથી. હવે સોડિયમની ઇલેક્ટ્રોનની સંરચના 1s2 2s2 2p6 અને 3s1. હવે આ જે ઇલેક્ટ્રોનની સંરચના છે 2 ને 2 4 ને 6 10, તો તે પરમાણુ ક્રમાંક કોનો છે? નિયોનનો છે. તો બીજી સોડિયમની ઇલેક્ટ્રોનની સંરચના આપણે શું રાઇટ કરી શકીએ? નિયોન,
કે જે કોર ઇલેક્ટ્રોનીય સંરચના છે, જે સંપૂર્ણ ભરાયેલા નિષ્ક્રિય વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના છે 3s1. તો જો હવે સમૂહમાં રહેલા બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના હંમેશા સમાન છે. જો સેમ આવે છે, જસ્ટ મુખ્ય ક્વોન્ટમ આંક બદલાય છે, પરંતુ તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના સમાન છે. તેમને સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક જ છે, જો સમાન છે તે પણ. એવી જ રીતે આપણે પોટેશિયમ વિશે લર્ન કરીએ. તો પોટેશિયમ જે છે, તો તે પોટેશિયમમાં કેવી રીતે આપણે રાઇટ કરવાનું? 19 છે, તો 1s2 2s2. આપણે અફબાઉના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું કમ્પલસરી. 2p6 3s2 3p6. હવે ગણવાનું, હા, ડાયરેક્ટ જ્યાં નહીં રાખવાનું. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને હજુ એક ખૂટે, ધેટ ઇઝ 4s1. તો આમ પોટેશિયમ જે છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના શું આવે? તો 1s2 2s2 2p6 3s2 3p6 4s1. હવે આ જે છે તો તે 1s2 2s2 2p6 3s2 3p6 એટલે 6 ને 2 8 ને 6 14 ને 2 16 ને 2 18. તો 18 પરમાણુ ક્રમાંક જે છે તો તે કોની ઇલેક્ટ્રોનીય સંરચના છે? તો તે આર્ગનની ઇલેક્ટ્રોનીય સંરચના છે. તો આટલી બધી વસ્તુ આપણે યાદ રાખવું એના કરતાં સિમ્પલી આપણે યાદ રાખવાનું કે આર્ગન 4s1 આ કોર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય, જે સંપૂર્ણ ભરાયેલા ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. અને આ બાહ્યતમ કોષ એટલે સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. તો તે જો 2s1 3s1 4s1 એ બધાની જ એક જ સમૂહમાં રહેલા 3 તત્વોની બાહ્યતમ કોષ સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય સંરચના સમાન આવે. અને તેમની સંયોજકતા કક્ષક એટલે બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક જ આવે છે, સમાન આવે છે. એવી જ રીતે આપણે રૂબિડિયમ વિશે વાત કરીએ. રૂબિડિયમ જેનો પરમાણુ ક્રમાંક શું છે? 37 છે. તો એની ઇલેક્ટ્રોનીય સંરચના જો અફબાઉ સિદ્ધાંત પ્રમાણે આપણે લખવું હોય તો પહેલાં 1s2, પછી 2s2, પછી 2p6, પછી 3s2, પછી 3p6, પછી 4s2, પછી 3d10. શા માટે? કારણ કે 3d કરતાં 4sની જે એનર્જી લેવલ જે છે તો ઓછું છે. 3d10 આવે, પછી 4p6 આવે. હવે ગણતા જવાનું આપણે. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30 ને 6 36. અહીંયા આપણા પરમાણુ ક્રમાંક 37 છે, એટલે એક ખૂટે હજુ, તો ધેટ ઇઝ 5s1. હવે આ જે ઇલેક્ટ્રોનીય સંરચના જે છે તો તે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 અને 4p6 એટલે 36 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું છે? તો તે હિલિયમ, નિયોન, આર્ગન અને આવશે ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન 5s1 લખાય. તો આ યાદ રાખવાનું આપણા માટે ટફ થઈ જાય, પરંતુ આપણે આ યાદ રાખીએ કમ્પલસરી તો એ આપણા માટે શું થઈ જાય? ઇઝી થઈ જાય. અત્યારે બિગિનિંગમાં આ તમને યાદ રાખવાનું ટફ પડશે, બટ એઝ યુ ડુ ધ પ્રેક્ટિસ એવરી ટાઈમ, એવરી ડે, મેની ટાઈમ, મેની ડેઝ, બરાબર, ઓન રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ, તો ડેફિનેટલી આ તમારા માટે યાદ રાખવાનું કેવું થશે? ઇઝી થતું જશે. એવી જ રીતે આપણે જો સિઝિયમની ઇલેક્ટ્રોનીય સંરચના લખીએ તો સિઝિયમમાં આ ઉપર જે છે રૂબિડિયમ એટલું તો સુધીનું સરખું જવાનું. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 5s2 પછી 4d10 પછી 5p6 અને 6s1. બિકોઝ મારી આંખ સામે, મારી નજરમાં, મારા માઇન્ડમાં ઓલરેડી અફબાઉના ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવાની તે કમ્પલસરી ફિક્સ છે. એટલે હું તે પ્રમાણે આને જોતો જાઉં અને આ જે બાહ્યતમ ઇલેક્ટ્રોનની સંરચના જે છે તેને પણ સાથે સાથે કમ્પેર કરતો જાઉં. જસ્ટ મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય છે. જો અહીંયા 3d છે, અહીંયા 4d છે, અહીંયા 4p છે, અહીંયા 5p છે, અહીંયા 5s છે, અહીંયા 6s છે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ જેમ આવર્ત નંબર વધતો જાય તેમ તેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ તેમ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય, પરંતુ તેમના સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંરચના તો કેવી રહી છે? સમાન જ રહી છે. હવે હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન આ જે છે
તો તે 54 પરમાણુ ક્રમાંક ધરાવતા ઝેનોનની ઇલેક્ટ્રોનની સંરચના છે. તો એને કોર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય ને અહીંયા 6s1. અને એવી જ રીતે જે 7મા આવર્તમાં 87 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ફ્રાન્સિયમ કે જે રેડિયો સક્રિય તત્વ છે, સ્ટાર પાડેલો છે રેડિયો સક્રિય તત્વ, તેની ઇલેક્ટ્રોનની સંરચના શું આવે? તો ધેટ ઇઝ રેડોન 7s1. આમ જો જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના જો આપણે જોઈએ તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય અને જે તે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એટલી જ વધતી જાય, પરંતુ તેમની સંયોજકતા કોષ જે છે તેની ઇલેક્ટ્રોનની સંરચના કેવી રહી છે? સમાન રહી છે. જો અહીંયા હિલિયમ 2s1, અહીંયા નિયોન 3s1, અહીંયા આર્ગન 4s1, અહીંયા ક્રિપ્ટોન 5s1, અહીંયા ઝેનોન 6s1 ને અહીંયા રેડોન 7s1 છે. તો સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંરચના સમાન છે, એઝ વેલ એઝ જે બાહ્યતમ કક્ષકો છે, આ 7s બાહ્યતમ કક્ષક, જે મુખ્ય ક્વોન્ટમ આંક, જે હાઈએસ્ટ મુખ્ય ક્વોન્ટમ આંક હોય, બરાબર, તો તે તમારી આઉટર મોસ્ટ ઓર્બિટલ કહેવાય, બાહ્યતમ કક્ષક હોય, તેમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં એક છે. જો 7s1, 6s1, 5s1, 4s1, 3s1, 2s1. તો કોઈ પણ સમૂહમાં રહેલા બધા જ તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંરચના હંમેશા સમાન હોય, બાહ્યતમ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય, માટે તે જ સમૂહમાં રહેલા બધા જ તત્વોના ગુણધર્મો પણ કેવા હોય? હંમેશા સમાન હોય છે. આમ આપણે જો જોઈએ તો કોઈ પણ તત્વોના ગુણધર્મ જે છે તો તે તેના પરમાણુ ક્રમાંક પર આધારિત હોય છે, નહીં કે તેના સાપેક્ષ પરમાણુવીય દળ પર. જ્યારે એનું આવર્ત કોષ્ટક બનાવેલું હતું, તો ત્યારે તેણે કોને સ્થાન આપેલું હતું? પરમાણુવીય દળને સ્થાન આપેલું. તત્વોને તેમના પરમાણુવીય દળના ચડતા ક્રમમાં ગોઠવેલા હતા. પણ એની ભૂલના સુધારા કોણે કરેલા? હેનરી મોસેલે. કેવી રીતે કરેલા? તો એણે જુદા જુદા તત્વો પર હાઈલી એનર્જેટિક ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરેલું અને જુદા જુદા તત્વોના પરમાણુમાંથી છૂટા પડતા એક્સરે ક્ષ-કિરણોની આવૃત્તિ માપેલી. તે આવૃત્તિને અંડરરૂટમાં મૂકેલી, વર્ગમૂળમાં મૂકેલી, અને અંડરરૂટ ફ્રિક્વન્સી વર્સિસ પરમાણુ ક્રમાંક અને અંડરરૂટ ફ્રિક્વન્સી વર્સિસ પરમાણુવીય દળનો આલેખ દોર્યો. તેમાં અંડરરૂટ ફ્રિક્વન્સી વર્સિસ પરમાણુ ક્રમાંકનો આલેખ એને સુરેખ મળ્યો, અને જ્યારે અંડરરૂટ ફ્રિક્વન્સી વર્સિસ પરમાણુવીય દળનો આલેખ એને ઝિગઝેગ મોશનમાં વાંકો ચૂકો મળ્યો. એના બેઝ પરથી એણે હેનરી મોસેલે નક્કી કરેલું કે જુદા જુદા તત્વોના ગુણધર્મો એ તેમના પરમાણુવીય દળને નહીં પરંતુ પરમાણુવીય ક્રમાંકને આવર્તનીય છે. માટે આધુનિક આવર્ત કોષ્ટક જે છે તો તેમાં તત્વોની ગોઠવણી તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ પ્રમાણે છે, અને જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ પરમાણુ ક્રમાંક વધતો જાય, પરંતુ એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોની જે બાહ્યતમ કક્ષા છે તેની ઇલેક્ટ્રોનની સંરચના સમાન હોય, તેમની બાહ્યતમ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તે જ સમૂહમાં રહેલા બધા જ તત્વોના ગુણધર્મો પણ કેવા હોય છે? હંમેશા સમાન હોય છે. જે આપણને આટલી ઇલેક્ટ્રોનની સંરચના લગતા આપણને આવડ્યું. એવી જ રીતે તમારે સમૂહ 2ના તત્વો માટે ટ્રાય કરવાની, 13, 14, 15, 16, 17 માટે ટ્રાય કરવાની. અત્યારના 11thના કન્સેપ્ટ મુજબ જો હું કહું તો આપણને એસ અને પી વિભાગના બધા તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના લગતા આવડવી જોઈએ. ડી અને એફ વિભાગ જે છે તો તે આપણે 12મા ધોરણમાં લર્ન કરશું. તો અત્યારે વધારે કન્ફ્યુઝ ન થઈએ તો થોડું થોડું આપણે ગ્રુપમાં રેડી કરતા જઈએ. તો આ જ 11thમાં આપણે આ ચેપ્ટરમાં આપણે એસ અને પી વિભાગના બધા જ તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના મોડે કમ્પલસરી કરીને નાખવાનું. કોઈ રાત્રે 12 વાગે આપણને ઊંઘમાં પૂછે તો પણ આપણને આવડવું જોઈએ. અને ડી અને એફ વિભાગ આપણે 12મામાં લર્ન કરશું, બિકોઝ નીટની એક્ઝામ તો આપણી 12th પછી છે. તો ત્યાં સુધીમાં તો બધા જ તત્વોના પરમાણુ ક્રમાંક, તેમની ઇલેક્ટ્રોનીય સંરચના, કયા સમૂહનું કયા આવર્તનું છે તે ડેફિનેટલી આપણા કન્સેપ્ટમાં ફિટ થઈ જશે. તો યુ શુડ નોટ વરી અબાઉટ ઇટ, બટ યુ નીડ પ્રેક્ટિસ. યુ શુડ નોટ ગીવ અપ. તમારે ધીમે ધીમે એને એવરીડે રૂટીનમાં યાદ રાખતા જવાનું, વાંચતા જવાનું, રિપીટ કરવા જવાનું, રિવાઇઝ કરતા જવાનું અને આંખ બંધ કરીને મનન કરતા જવાનું. તો ડેફિનેટલી બધા જ તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના તમને પરફેક્ટલી આવડી જશે. ધીસ વિલ ઓનલી કમ બાય પ્રેક્ટિસ ઓનલી. એક વખત વાંચશો ને યાદ રહી જશે તો એ ભૂલી જજો. દેટ ઇઝ નેવર પોસિબલ. યુ હેવ ટુ રિપીટ ધેમ મેની ટાઈમ્સ એન્ડ યુ હેવ ટુ રિમેમ્બર ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. તો આ જે પિરિયોડિક ટેબલ જે છે, જે મોડર્ન પિરિયોડિક ટેબલ જે છે તે આપણે ગઈકાલના લેક્ચરમાં જોયેલું. આપણે અત્યારે જોયું
કે એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ઓર સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંરચના સમાન હોય છે. જો અહીંયા લિથિયમ 2s1, સોડિયમ 3s1, પોટેશિયમ 4s1, રૂબિડિયમ 5s1, સીઝિયમ CX1, 6s1 અને ફ્રાન્સિયમ 7s1. એની જ બાજુમાં બેરેલિયમ 2s2, મેગ્નેશિયમ 3s2, કેલ્શિયમ 4s2, સ્ટ્રોન્શિયમ 5s2, બેરેલિયમ 6s2 અને રેડિયમ 7s2. આમ કોઈ પણ સમૂહ જેને આપણે ઊભા સ્તંભ કહીએ, બરાબર, વર્ટિકલ કોલમ, તો તેમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંક તો બધાના વધતા જાય છે. જો અહીંયા 3 છે, અહીંયા 11 છે, 19, 37, 55 અને 87. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે, જે તે તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પરંતુ તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના હંમેશા સમાન રહે છે. જે તે સમૂહમાં રહેલા બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના હંમેશા સમાન રહે અને બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ હંમેશા કેવી રહી છે? સમાન હોય છે. તેવી બધા જ તત્વો માટે લાગુ પાડી શકાય. કે અહીંયા જો આપણે આ સમૂહ જોઈએ તો આ સમૂહ નંબર 4 છે, તો એમાં 3d2 4s2, અહીંયા 4d2 5s2, અહીંયા 4d2 6s2, અહીંયા 6d2 7s2. તો આ બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના સમાન છે. એવું જ અહીંયા આપણે સમૂહ 13 વિશે લર્ન કરીએ તો જો 2s2 2p1, 3s2 3p1, 4s2 4p1, 5s2 5p1, 6s2 6p1. આમ કોઈ પણ સમૂહમાં રહેલા બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની એટલે સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય સંરચના હંમેશા સમાન હોય અને જે બાહ્યતમ કક્ષક છે તેમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય છે. તો એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે ગઈકાલે આવર્તમાં એટલે પર્ટિક્યુલર પીરિયડમાં જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના વિશે લર્ન કરેલું. આવર્ત કોષ્ટક જે છે તો એ 7 આવર્તમાં ડિવાઈડ થયેલ છે. આવર્ત 1, 2, 3, 4, 5, 6 અને 7. વી આર જસ્ટ રિવાઇઝિંગ ધ ટોપિક યસ્ટરડે. પાછું એક વખત રિવિઝન કરી નાખશું તો આપણા માઇન્ડમાં ટોપિક કન્ફર્મ ફિટ થઈ જશે. પહેલો જે આવર્ત જે છે તો તે 1s કક્ષક ધરાવે ને s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, માટે પહેલા આવર્તમાં 2 તત્વો આવેલા, હાઇડ્રોજન અને હિલિયમ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ પરમાણુ ક્રમાંકમાં +1નો ક્રમશઃ વધારો થતો જાય. બરાબર, ધેર ઇઝ અ ક્યુમ્યુલેટિવ ઇન્ક્રીઝ ઓર સક્સેસિવ ઇન્ક્રીઝ, નોટ ક્યુમ્યુલેટિવ બટ સક્સેસિવ ઇન્ક્રીમેન્ટ બાય +1. એટલે અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, તો હિલિયમના પરમાણુ ક્રમાંકમાં +1નો વધારો થયો. તો આવર્તમાં જેમ આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યામાં +1નો ક્રમશઃ હંમેશા વધારો થાય. કોઈ પણ આવર્તમાં ડાબીથી, ધીસ ઇઝ લેફ્ટ, ધીસ ઇઝ રાઇટ, તો કોઈ પણ આવર્તમાં એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ જુદા જુદા તત્વોના પરમાણુ ક્રમાંકમાં +1નો ક્રમશઃ વધારો થતો જાય. એટલે પહેલો આવર્ત કે જે 1s કક્ષક ધરાવે, મહત્તમ પ્રાપ્ય કક્ષકો, s કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન માટે પહેલા આવર્તમાં 1s1 ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતું હાઇડ્રોજન અને 1s2 ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતું હિલિયમ તત્વ આવેલું છે. હવે બીજો આવર્ત જો જોઈએ તો બીજા આવર્તમાં પ્રાપ્ય કક્ષકો કેટલી છે? તો બીજા આવર્તમાં પ્રાપ્ય કક્ષકો 2 છે. બરાબર, પ્રાપ્ય કક્ષકો 2 નહીં કહી શકાય, પ્રાપ્ય કક્ષકો આપણે 2s, 2px, 2py અને 2pz એમ કુલ 4 પ્રાપ્ય કક્ષકો છે. ઈચ કેરી ફોરવર્ડ 2 ઇલેક્ટ્રોન્સ, એટલે કે દરેક કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો કુલ પ્રાપ્ય કક્ષકો 4 હોય તો 4 દુના 8 તત્વો હોઈ શકે. તો પહેલા લિથિયમ જે છે તો તેમાં 2s1માં ઇલેક્ટ્રોન માય, પછી એની બાજુમાં બેરેલિયમ જે છે તેમાં 2s2માં ઇલેક્ટ્રોન માસે, પછી એની બાજુમાં બોરોન જે છે તો જેમાં 2s2 2p1 આવશે, કાર્બન જે છે તે 2s2 2p2 આવશે, પછી નાઇટ્રોજન છે તે 2s2 2p3 આવશે, પછી આપણું ઓક્સિજન છે તેમાં 2s2 2p4 આવશે, પછી ફ્લોરિન છે તે 2s2 2p5 આવશે
અને નિયોન જે છે તેમાં 2s2 2p6 થશે. આમ એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ ધેર ઇઝ અ ઇન્ક્રીમેન્ટ ઓફ ધ ન્યુક્લિયર ચાર્જ બાય +1. એટલે જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં એક એકનો વધારો થાય છે. જો 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અને જે પ્રમાણે પ્રાપ્ય કક્ષકો હોય તે પ્રમાણે તે આવર્તમાં તેટલા આપણને એલિમેન્ટ્સ એટલે તત્વો જોવા મળે. ત્રીજો આવર્ત છે તેમાં પણ પ્રાપ્ય કક્ષકો 4 છે, 3s અને 3px, 3py અને 3pz. દરેકમાં 2 ઇલેક્ટ્રોન માય, 4 પ્રાપ્ય કક્ષકોમાં કુલ 8 ઇલેક્ટ્રોન માય. માટે ત્રીજા આવર્તમાં કુલ કેટલા તત્વો છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ત્રીજા આવર્તમાં 8. હવે તેમાં પ્રાપ્ય કક્ષકોમાં 3s, તો પહેલા આમાં 3s1 માસે, પછી આમાં 3s2 માસે, પછી આમાં 3s2 તો બધામાં કોમન રહેશે, પણ આમાં 3p1, આમાં 3p2, આમાં 3p3, આમાં 3p4, આમાં 3p6, આ 3p5 અને આમાં 3p6 આવશે. એવી રીતે ચોથા આવર્તમાં પ્રાપ્ય કક્ષકો કેટલી થશે? તો 4s1, પછી 3d ની પાય એટલે 5 ને 1 6 ને 3 9 એટલે 9 પ્રાપ્ય કક્ષકો, તો 9 દુના 18 એલિમેન્ટ હાજર હશે. એવી રીતે પાંચમા આવર્તમાં પણ 9 પ્રાપ્ય કક્ષકો એટલે કુલ 18 એલિમેન્ટ્સ હાજર હશે. બરાબર. બધામાં જે પરમાણુ ક્રમાંક છે તેમાં +1નો વધારો થાય. જો 19, 20, 21 થી લઈને ક્યાં સુધી? 36 સુધી. ઇલેક્ટ્રોનની સંરચના કેવી રીતે લખવાની? કે જે પ્રાપ્ય કક્ષકો છે તેમાં એક એક ઇલેક્ટ્રોન ઉમેરતા જવાનું. કે અહીંયા 4s1, પછી અહીંયા 4s2, પછી અહીંયા 3d1 4s2, 3d2 4s2, એમ ક્રમશઃ 3d10 4s2, કારણ કે ડી કક્ષકોમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પછી અહીંયા 3d10 4s2, પછી 4p1, 4p2, 4p3, 4p4, 4p5 અને 4p6. પછી એવી જ રીતે પાંચમા આવર્તમાં પણ તમારે સેમ યાદ રાખવાનું. છઠ્ઠો અને સાતમો આવર્ત જે છે તે હંમેશા યાદ રાખવાનું કે તેમાં કુલ 4, દેટ મીન્સ કે 6s1, પછી 4f જે છે તો 7, તો 7 ને 1 8 ને 5 13 ને 3 16. એટલે કે છઠ્ઠા અને સાતમા આવર્તમાં કુલ જે છે તો 16 પ્રાપ્ય કક્ષકો છે. દરેકમાં 2 ઇલેક્ટ્રોનમાં હશે એટલે કુલ 32 તત્વો હશે. જો પહેલું સિઝિયમ હશે તો 6s1, બેરિયમ તો 6s2, પછી અહીંયા લેન્થેનમ જે છે તો તે શું આવે? 5d1 આવશે, લેન્થેનમ 5d1. અને ત્યાર પછીના જે તત્વો છે તે સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના 14 જે તત્વો છે જે એફ વિભાગના તત્વો છે, જેને નીચે આડી હરોળમાં એના ગુણધર્મોને સારી રીતે સમજી શકાય તે રીતે ગોઠવેલા છે. તો દે આર ઓલ્સો પાર્ટ ઓફ ધ 6 પીરિયડ. તો આ જે 14 તત્વો છે તે પણ છઠ્ઠા આવર્તના જ સભ્યો છે. પછી લ્યુટેશિયમ જે 71 પરમાણુ ક્રમાંક છે, ત્યાર પછી આવે 72 પરમાણુ ક્રમાંક ધરાવતું હોફિયમ થી લઈને રેડોન સુધીનું. ને એ જ રીતે સાતમા આવર્તના તત્વો માટે યાદ રાખવાનું કે અહીંયા એક્ટિનિયમ 89 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે. ત્યાર પછી થોરિયમથી લઈને લોરેન્શિયમ સુધીના 14 તત્વો જેને એક્ટિનોઇડ્સ તત્વો કહેવાય તે સૌથી નીચે આડી હરોળમાં ગોઠવેલા છે, જેને આપણે કયા સિરીઝના તત્વો કહીએ છીએ? 5 સિરીઝના એલિમેન્ટ્સ કહીએ છીએ. તો ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. દે આર ઓલ્સો પાર્ટ ઓફ 7th પીરિયડ, એટલે સાતમા આવર્તના તત્વો છે. એક્ટિનોઇડ્સને સાતમા આવર્તના તત્વો કહેવાય. અને એ પ્રમાણે પછી અહીંયા લોરેન્શિયમ ઓવર થઈ જાય 103 પરમાણુ ક્રમાંક ધરાવતું, પછી અહીંયા 104 ધરાવતું રુથરફોર્ડિયમથી લઈને આપણું લાસ્ટ જે છે 118 પરમાણુ ક્રમાંક ધરાવતું ઓર્ગેનેસોન. તો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ. બરાબર. આપણે આટલી બધી જ વસ્તુ યાદ રાખવાની છે આપણું 12મું ધોરણ કમ્પ્લીટ થાય ત્યાં સુધી. હું તો એવું ઈચ્છું કે તમે આ ટેબલને વારંવાર જોવો, એક વખતની, 2 વખતની ને 10 વખત રિફર કરીને આ ટેબલ અત્યારે જ પ્રિપેર કરી નાખો. બટ આઈ થિંક સો ઇટ્સ નોટ ઇઝી ટુ રિમેમ્બર એવરીથિંગ ફોર યુ જસ્ટ નાઉ. તો તમારે આ પહેલી બીજી કોલમ એટલે એસ વિભાગના તત્વો, આજે જે ડાબી બાજુની જે પહેલી 2 હરોળ છે તેને એસ વિભાગના તત્વો કહેવાય. જમણી બાજુની 1, 2, 3, 4, 5 અને 6 જે કોલમ છે તેને પી વિભાગના તત્વો કહેવાય. વચ્ચે જે છે તેને ડી વિભાગના તત્વો કહેવાય. ને નીચેની 2 આડી હરોળ છે તેને એફ વિભાગના તત્વો કહીએ.
એટ પ્રેઝન્ટ 11 પર્પઝથી તમને 1 2 3 4 5 6 7 અને 8 આટલા જે તત્વો જે છે 8 કોલમના જે તત્વો છે તે પરમાણુ ક્રમાંક સાથે ઇલેક્ટ્રોનીય સંરચના સાથે અને નામ સાથે કમ્પલસરી યાદ રહેવા જોઈએ. કેટલા હું તમને અત્યારે યાદ રાખવા કહું છું? સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, 16, 17 અને 18 આટલા તો તમને આ ચેપ્ટર દીઠ કમ્પલસરી યાદ રહી ગયેલા હોવા જોઈએ. એની ટાઈમ હું તમને પૂછું તો કમ્પલસરી પરમાણુ ક્રમાંક સાથે, તેમના નામ સાથે, તેમનો આવર્ત નંબર, સમૂહ નંબર, ઇલેક્ટ્રોનીય સંરચના સાથે તમને કમ્પલસરી આવડવા જોઈએ. ધેટ ઇઝ વેરી ઇઝી. ને તમે ઓલરેડી એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુ જે બંધારણ જે છે એ ચેપ્ટરમાં તમે ઓલરેડી એના વિશે તમને કીર્તિ સરે ડિટેલમાં સમજાવ્યું છે અને હવે તો તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. તો પાછું એને જસ્ટ રિવાઇઝ કરીને પાછું એટલા તત્વો યાદ રાખો. શક્ય હોય તો આ બધા તત્વો પણ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. ખાલી જસ્ટ 5 વખત એને ધ્યાનથી વાંચતા જશો પછી તો પરમાણુ ક્રમાંક બી લખતા આવડી જશે, ઇલેક્ટ્રોનીય સંરચના બી લખતા આવડી જશે. બટ યુ હેવ ટુ રિવાઇઝ ધેમ. તમારે 1 કલાક બેસીને ધ્યાનથી જોવાનું કે પરમાણુ ક્રમાંક કઈ રીતે વધે છે, કયા તત્વો છે. હવે તત્વો યાદ રાખવાની હું ટ્રીક તમને આપીશ. પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખવાનો છે તેની ટ્રીક આપીશ. ઇલેક્ટ્રોનીય સંરચના કેવી રીતે લખવાની તે ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે. તો યુ ઓલ્સો નીડ ટુ ડુ પ્રેક્ટિસ. હું સમજાવી શકું એક વખત, બટ અલ્ટિમેટલી યુ આર ધ મેઇન સેન્ટર રોલ. તો તમે જ મુખ્ય અંદરનો ફાળો ભજવી શકો. તો યુ હેવ ટુ ડુ પ્રેક્ટિસ એન્ડ યુ હેવ ટુ રિમેમ્બર. હવે જુદા જુદા વિભાગના તત્વોના પરમાણુ ક્રમાંક યાદ કેવી રીતે રાખી શકાય? ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલા આપણે સમૂહ 1 જે એસ વિભાગનું તત્વ છે તેનું પરમાણુ ક્રમાંક જો યાદ રાખીએ તો એના બેઝ પરથી તે આવર્તના બધા જ તત્વોના પરમાણુ ક્રમાંકમાં +1 વધારો કરીને આપણે યાદ રાખી શકીએ. જો હું શીખું તમને કે સમૂહ 1માં પહેલું તત્વ લિથિયમ જે છે તેનો પરમાણુ ક્રમાંક 3 છે. પછી સોડિયમ છે જેનો પરમાણુ ક્રમાંક 11 છે. પછી પોટેશિયમ છે જેનો પરમાણુ ક્રમાંક 19 છે. પછી રૂબિડિયમ છે જેનો પરમાણુ ક્રમાંક 37 છે. પછી સીઝિયમ છે જેનો પરમાણુ ક્રમાંક 55 છે અને પછી ફ્રાન્સિયમ છે તેનો પરમાણુ ક્રમાંક 87 છે. હું ફક્ત લિથિયમનો જ પરમાણુ ક્રમાંક યાદ રાખું. ફક્ત અને ફક્ત લિથિયમનો પરમાણુ ક્રમાંક યાદ રાખું. પછી હું બીજું શું યાદ રાખું? આ જે રેડ બ્લોક છે તે યાદ રાખું. 8, 8, 18, 18 અને 32. 8, 8, 18, 18 અને 32 એટલે સમૂહ 1માં પરમાણુ ક્રમાંકમાં આપણે 8, 8, 18, 18 ને 32નો વધારો કરતા જવાનું તો બધા જ તત્વોને યાદ રહી જાય. પછી આ કોઈ પણ પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાની જરૂરિયાત નથી. હા, બધી સંજ્ઞા કમ્પલસરી યાદ રાખવી પડશે, જેમ કે લીના કી રબસે ફરિયાદ. તો હું પાછળથી લેટર ઓન તમને લખાવીશ જેમ જેમ સમૂહ સ્ટાર્ટ થશે તેમ તેમ. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, તેમાં 8 ઉમેરો તો 8 ને 3 11. તેમાં 8 ઉમેરે તો 11 ને 8 19. એમાં 18 ઉમેરો તો 11 ને 18 37. એમાં 18 ઉમેરો તો 37 ને 18 55. એમાં 32 ઉમેરો તો 55 ને 32 કેટલા થાય? 87. તો તમારે તો ફક્ત એટલું યાદ રાખવાનું કે સમૂહ 1નું પ્રથમ તત્વ લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે અને પછી એડિશન શું કરવાનું? 8, 8, 18, 18 અને 32. કોના માટે? ફક્ત એસ વિભાગ માટે. હા, ફક્ત એસ વિભાગના તત્વો માટે પરમાણુ ક્રમાંકમાં 8, 8, 18, 18 અને 32નો વધારો કરવાનો. જો સમૂહ 1નું યાદ રહી ગયું તો સમૂહ 2માં તો પછી ડાયરેક્ટ નંબર જ જોવાના કે આનો 3 છે તો એના બાજુમાં બેરેલિયમ તેનો 4, આનો 11 તો એની બાજુમાં મેગ્નેશિયમનો 12, આનો 19 તો એની બાજુમાં કેલ્શિયમનો 20, રૂબિડિયમનો 37 તો એની બાજુમાં સ્ટ્રોન્શિયમનો 38, સીઝિયમનો 55 તો એની બાજુમાં બેરિયમનો 56, ફ્રાન્સિયમનો 87 તો એની બાજુમાં રેડિયમનો 88. એટલે જો એક જ પરમાણુ ક્રમાંક અને આ સિક્વન્સ યાદ રાખવાથી મને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 તત્વોના પરમાણુ ક્રમાંક એક જ મિનિટમાં યાદ રહી ગયા. ધીસ ઇઝ અ વર્ક ઓફ ઓનલી 1 સિંગલ મિનિટ. તમે લિથિયમનો યાદ રાખો, 8, 8, 18, 18, 32નું એડિશન યાદ રાખો તો લિથિયમ પરથી તે જ સમૂહના બધા તત્વોના પરમાણુ ક્રમાંક લખી શકાય. અને એ લોકોને લખાય તો એના બાજુના પાડોશી જે તત્વો છે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમના પરમાણુ ક્રમાંક એકદમ એટીસથી તમે રાઇટ કરી શકશો. તો ધીસ ઇઝ ફોર એસ બ્લોક એલિમેન્ટ્સ. બરાબર છે. એવી જ રીતે ડી વિભાગના તત્વો
એસ વિભાગની બાજુમાં ડી વિભાગના તત્વોમાં આપણે શું એડિશન યાદ રાખવાનું કે પહેલું જે સમૂહ 3 છે, ડી વિભાગનું પહેલું સમૂહ જે 3 છે તેમાં 18, 18, 32નું યાદ રાખવાનું. તેમાં ચોથો આવર્ત જે છે, ફોર્થ પીરિયડ, ચોથો આવર્તનું 13મા સમૂહનું તત્વ સ્કેન્ડિયમ, તેનો પરમાણુ ક્રમાંક 21 યાદ રાખો. તેમાં 18 ઉમેરો તો યટેરિયમનો 39 થાય. તેમાં 18 ઉમેરો તો એનો 57 થાય લેન્થેનમનો. તેમાં 32 ઉમેરો તો 89 થાય, એક્ટિનિયમ થાય. તો આ સમૂહ 3 માટે પરમાણુ ક્રમાંક યાદ રાખવાનું. તમારે ફક્ત સ્કેન્ડિયમ યાદ રાખવાનું, ફક્ત સ્કેન્ડિયમ. અને સ્કેન્ડિયમથી ઝિંક સુધી તમારે એક એકનો વધારો કરતા જવાનું કે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. બરાબર? તો આટલું આપણે યાદ રાખવાનું થાય. પછી યટેરિયમ જે છે, યટેરિયમ તેનું 39. તો 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 અને 48. તો આમ ચોથા આવર્ત અને પાંચમા આવર્તના ડી વિભાગના તત્વોના ઇલેક્ટ્રોનિક એટલે પરમાણુ ક્રમાંક યાદ રાખવાના આપણા માટે ખૂબ ઇઝી થઈ ગયા. પણ અહીંયા એક જગ્યાએ ટ્વિસ્ટ શું આવે છે કે અહીંયા 4 થી લઈને 12મા સમૂહ સુધીના જે તત્વો જે છે, 4 થી લઈને 12મા સમૂહ સુધીના જે તત્વો છે તેમાં આપણે 18, 32 અને 32નું એડિશન કરવાનું છે. એટલે જેમ કે સમૂહ 12નું એક છેલ્લો સમૂહ જે છે ડી વિભાગના, તેની વાત કરું, તમારે આવર્ત કોષ્ટક સાથે રાખતા જવાનું. તમારી પાસે ટેક્સ્ટબુક છે તેમાં, અને તમારે આ વિડીયો લેક્ચર સાથે સાથે જોતા જવાનું. તો ઝિંકનો પરમાણુ ક્રમાંક 30 છે, બરાબર. 30માં 18 ઉમેરે તો કેડમિયમનો પરમાણુ ક્રમાંક 48 થાય. 48માં 32 ઉમેરો તો મર્ક્યુરીનો પરમાણુ ક્રમાંક 80 થાય. 80માં 32 ઉમેરો તો જે કોપરનિશિયમ છે તેનો પરમાણુ ક્રમાંક 112 થાય. એટલે વોટ આઈ એમ ટેલિંગ તમને ખબર હોવું જોઈએ કે ડી વિભાગનો સમૂહ 13નું પ્રથમ તત્વ સ્કેન્ડિયમ, તેનો પરમાણુ ક્રમાંક 21 છે, તે પહેલા યાદ રાખો. ને તેમાં 18, 18 અને 32નો પરમાણુ ક્રમાંક યાદ રાખો. એટલે તે જ સમૂહના બધા તત્વોના પરમાણુ ક્રમાંક યાદ રહી જશે. એટલે તમારે આ યાદ રાખવાનું અને તમારે 18, 18 અને 32નું એડિશન યાદ રાખવાનું. જ્યારે સમૂહ 4 થી લઈને સમૂહ 12 સુધીના તત્વો માટે તમારે 18, 32 અને 32નું એડિશન યાદ રાખવાનું. સમૂહ 4 થી લઈને 12 સુધીના તત્વો માટે તમારે 18, 32 અને 32નું એડિશન યાદ રાખવાનું રહેશે. તમારી પાસે પિરિયોડિક ટેબલ જે છે તે સાથે રાખવાનું અને સાથે કમ્પેર કરતા જવાનું. તો તમારા માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 યાદ રહી જાય તો એના પછીના જે 9 તત્વો છે તે તો ક્રમશઃ 21 થી લઈને 30 સુધી લખાય. યટેરિયમનું 39 છે તો 39 થી 48, 10 લખાય. પણ લેન્થેનમ પછી 14 તત્વો એ એફ વિભાગના છે, અને એક્ટિનિયમ પછી 14 તત્વો એ એફ વિભાગના છે. એટલે એના પરમાણુ ક્રમાંકને યાદ રાખવામાં થોડીક તમને તકલીફ થશે, પણ તમે પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી તમારા માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર થતો જશે. તો ધીસ ટ્રિક ઇઝ એપ્લિકેબલ ફોર ડી બ્લોક એલિમેન્ટ્સ. હવે પી વિભાગના તત્વો. પી વિભાગમાં કુલ 6 સમૂહ છે. સમૂહ 13, 14, 15, 16, 17 અને 18. અને પ્રત્યેક સમૂહમાં 1, 2, 3, 4, 5 અને 6 તત્વો આવેલા છે. એટલે પી વિભાગ એ 6 સમૂહમાં ડિવાઈડ થયેલું છે. અને 6 અંદર કેટલા સભ્યો આવેલા છે? 6 × 36. તો 36 જેટલા તત્વોના પરમાણુ ક્રમાંક હું તમને એક જ મિનિટમાં યાદ રખાવી દઉં. પહેલા 13મો સમૂહનું તત્વ બોરોનનો પરમાણુ ક્રમાંક યાદ રાખો. પી વિભાગની શરૂઆત જે છે તો તે સમૂહ 13 થી થાય. સમૂહ 13 પછી સમૂહ 14, પછી સમૂહ 15, પછી સમૂહ 16, પછી સમૂહ 17 અને પછી સમૂહ 18. પહેલા આટલું યાદ રાખવાનું. એટલે પી વિભાગ કુલ 6 સમૂહમાં વહેંચાયેલું છે. 13મા સમૂહનું પહેલું તત્વ કે જે બીજા આવર્તમાં આવેલું છે તે છે બોરોન, જેનો પરમાણુ ક્રમાંક 5 છે. બસ આટલું જ યાદ રાખવાનું. આટલા પરથી 6 × 36 તત્વોના પરમાણુ ક્રમાંક હું તમને યાદ રખાવું છું. હવે આનો પરમાણુ ક્રમાંક 5 છે તો પછી તો +1 ના વધારા સાથે બાકીના પરમાણુ ક્રમાંક બની જાય 6, 7, 8, 9, 10. ઓકે, ફાઇન. હવે પી વિભાગમાં એડિશન શાનું યાદ રાખવાનું? આપણે એસ વિભાગમાં એડિશન યાદ રાખ્યું 8, 8, 18, 18 અને 32નું. પી વિભાગમાં આપણે યાદ રાખવાનું 8, 18, 18, 32 અને 32. 8, 18, 18, 32 અને 32નું એડિશન. એસ વિભાગમાં આપણે 8, 8, 18, 18 અને 32નું એડિશન રાખ્યું, યાદ રાખ્યું.
પી વિભાગમાં આપણે 8, 18, 18, 32 અને 32નું એડિશન યાદ રાખવાનું છે. બરાબર. તો હવે પહેલાનો પરમાણુ ક્રમાંક 5 છે, તો તેમાં 8 પ્લસ કરો તો બીજાનો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 બની જાય. એમાં 18 પ્લસ કરો તો ગેલિયમનો પરમાણુ ક્રમાંક 31 બની જાય. તેમાં 18 એડ કરો તે ઇન્ડિયમનો પરમાણુ ક્રમાંક 49 બની જાય. એમાં 32 એડ કરો તો થેલિયમનો પરમાણુ ક્રમાંક 81 બની જાય. એમાં 32 એડ કરો તો નિહોનિયમ જે છે તેનો પરમાણુ ક્રમાંક 113 બની જાય. ધેટ મીન્સ જો તમે મને પૂછશો તો ટ્રુલી સ્પીકિંગ એઝ અ બીંગ યોર ગુડ ફ્રેન્ડ, મને આ બધા જ તત્વોના સંજ્ઞા યાદ છે, કયા સમૂહમાં કયા આવર્તમાં કયું તત્વ યાદ છે, પણ કોઈના બી પરમાણુ ક્રમાંક યાદ નથી. બિકોઝ હું એક્સ્ટ્રા સ્ટ્રેસ લેવા જ નથી માંગતો. હું એટલું જ યાદ રાખું છું, બધા તત્વોને સિક્વન્સમાં યાદ રાખું અને પહેલું તત્વનો પરમાણુ ક્રમાંક યાદ રાખું. એના બેઝ પરથી તે આવર્તના બધા તત્વોના પરમાણુ ક્રમાંક તો મને એક એકના એડિશનમાં જ યાદ રાખવાના. અને મેં 8, 8, 8, 18, 18, 32 અને 32નું એડિશન પી વિભાગ માટે યાદ રાખું. હવે 13મા સમૂહના તત્વોના જો પરમાણુ ક્રમાંક યાદ રહી જાય તો પછી તો સિમ્પલ 13, 14, 15, 16, 17, 18, 31, 32, 33, 35, 36, 50, 51, 52, 53, 54, પછી 81, 82, 83, 84, 85, 86, પછી 113, 114, 115, 116, 117 અને 118. તો અહીંયાથી એક વખત કોમ્પિટિટિવ એટલે નીટની એક્ઝામમાં જ ક્વેશ્ચન પૂછાયેલો છે કે 114 ઓર 116 ઓર 117 અરાઉન્ડ, એમાંથી આ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયા સમૂહમાં અને કયા આવર્તમાં આવેલ છે એવો ક્વેશ્ચન પૂછાયેલો હતો. તો જો આપણને એટલું ખબર હોય કે પી વિભાગ, ફરીથી સમજાવું, પી વિભાગ એ 13, 14, 15, 16, 17 અને 18 એમ 6 સમૂહમાં વહેંચાયેલું છે. પ્રત્યેક સમૂહમાં 6 તત્વો છે: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ. એવી જ રીતે અહીંયા કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેરોવિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવર્મોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસિન. પછી હિલિયમ, 18માં હિલિયમ જે બીજા આવર્તમાં આવેલું તત્વ છે, પહેલા આવર્તમાં આવેલું તત્વ છે. નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગેનોસોન. તો આ બધાના નામ તો કમ્પલસરી યાદ રહેવા જ જોઈએ તમને. હું એના માટેની જ્યારે પી વિભાગ હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, પી વિભાગના તત્વો એટલે શું, તેમાં હું તમને એ ટ્રીક આપીશ કે હાઉ ટુ રિમેમ્બર ધેટ ઓલ એલિમેન્ટ ઇન ધેટ પર્ટિક્યુલર ગ્રુપ. એક જ સમૂહમાં બધા જ તત્વોને કેવી રીતે યાદ રાખશો તેની ટ્રીક આપીશ. પરંતુ અહીંયા હું તમને પરમાણુ ક્રમાંક એટલા માટે યાદ રખાવું છું કારણ કે પરમાણુ ક્રમાંક આવડશે તો જ એ તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના લખતા આવડશે, અને તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના આવડશે તો જ તમને તત્વોના ગુણધર્મો, જે ભૌતિક ગુણધર્મો, પરમાણ્વીય ગુણધર્મો, એટોમિક જે પ્રોપર્ટીઝ છે તે કમ્પેર કરતા આવડશે. બિકોઝ ધેટ ઇઝ ધ ફંડામેન્ટલ થિંગ કે જે આના પછીના લેક્ચરનું હાર્ટ છે. તો ધ મેઇન થિંગ ઇઝ વોટ કે ફર્સ્ટ કયું તત્વ કયા સમૂહમાં કયા આવર્તમાં આવેલું છે, એ તત્વનો પરમાણુ ક્રમાંક શું છે, એ તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે. તો તે અત્યારના આપણને 1-2 લેક્ચરમાં કમ્પલસરી આવડી જવું જોઈએ. કમ્પલસરી એટલીસ્ટ એસ અને પી વિભાગનું તો તમને આજના લેક્ચર સુધીમાં કમ્પલસરી યાદ રહી ગયેલું જ હોવું જોઈએ. કમ્પલસરી મીન્સ કમ્પલસરી, ઇટ મસ્ટ બી. આજના લેક્ચર જેવો કમ્પ્લીટ થાય તેવું તમને એસ અને પી વિભાગના તત્વોના પરમાણુ ક્રમાંક અને તેમના ઇલેક્ટ્રોનીય સંરચના લખતા આવડી ગયેલું હોવું જોઈએ. કમ્પલસરી. હું વધારે ફોર્સ નથી કરતો, હું એસ અને પી જ અત્યારે યાદ રાખવા માટે કહું છું. બિકોઝ પછીના લેક્ચરમાં તમને એ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડવાની છે. એ નહીં આવડશે તો તમને બીજું કંઈ નહીં આવડે. તો બોરોનનો પરમાણુ ક્રમાંક યાદ રાખો, જે 13મા સમૂહનું પ્રથમ તત્વ છે. હવે બોરોનનો 5 યાદ રહી ગયો એટલે આ બાકીના 5નું તો યાદ રહી ગયો, +1નું એડિશન કરો. પછી 8, 18, 18, 32 અને 32નું એડિશન રાખો તો 13મા સમૂહના 6 તત્વોના પરમાણુ ક્રમાંક યાદ રહી ગયા. જો એ લોકોના યાદ રહી ગયા તો બાકીના 5 જે છે તે બધાના પણ યાદ રહે, +1નું એડિશન કરવાનું. આ રીતે પી વિભાગના આપણને જે 6 36 તત્વો છે તેના પરમાણુ ક્રમાંક એકદમ સિમ્પલ ટ્રીકથી યાદ રાખો. અને બોરોનનો યાદ રાખો અને આ 8, 18, 18, 32, 32નું એડિશન છે તે યાદ રાખો. That's the easiest way to remember the atomic number of each element of P block elements. પછી એફ વિભાગની વાત કરું તો એફ વિભાગમાં +1નું ક્રમશઃ એડિશન કરવાનું. એફ વિભાગમાં
પહેલી જે હરોળના જે 14 તત્વો છે તેને લેન્થેનોઇડ્સ કહેવાય અને બીજી હરોળના 14 તત્વોને એક્ટિનોઇડ્સ કહેવાય. તો તેમાં સીરિયમનો પહેલા યાદ રાખો, એક સીરિયમનો જ યાદ રાખવાનો 58, પછી ત્યાંથી +1 નું એડિશન કરતા જવાનું 14 સુધી, તે 71 પર લ્યુટેશિયમ પર ઓવર થશે. પછી એવી જ રીતે એક્ટિનોઇડ્સનું પહેલું તત્વ છે થોરિયમ, તો તેમાં 90 યાદ રાખો. ત્યાંથી +1 નું એડિશન કરીને લોરેન્શિયમ, જેનો પરમાણુ ક્રમાંક 103 છે. તો આ રીતે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સમાં તો તમારે જસ્ટ +1 નું જ એડિશન કરવાનું છે, પણ બધા તત્વોની સંજ્ઞા કમ્પલસરી યાદ રહેવી જોઈએ અને આ જે પહેલું તત્વ છે તેનો પરમાણુ ક્રમાંક કમ્પલસરી યાદ રહેવું જોઈએ. પછીનું વસ્તુ ઇઝી, આનો 58 યાદ રહી ગયો તો 58 થી 14 ગણવાનું, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71. બરાબર. એવી રીતે 90 યાદ રહી ગયો તો ત્યાંથી 14 આપણે ગણીએ એટલે એને ઇન્ક્લુડ કરતા 14 તત્વો એટલે 103 સુધી. તો એ તો ખૂબ ઇઝી છે. તો આ રીતે પર્ટિક્યુલર જે બધા વિભાગના તત્વો છે તેના પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખવાના તે આજના લેક્ચરમાં શીખાયું. બધાની ઇલેક્ટ્રોનની સંરચના શીખવી. તો એટલીસ્ટ એસ અને પી વિભાગના તત્વોના પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોનની સંરચના યાદ રહેવી જોઈએ. ઇલેક્ટ્રોનની સંરચના એસ અને પી ની યાદ રહેશે તો ચાલશે એટ પ્રેઝન્ટ ઓનલી. આ 2-3 લેક્ચર પૂરતું. પાછળથી તમને ડી અને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના લગતા આવડી જવું જોઈએ, પણ તે ઓલરેડી તમે 12મા ધોરણમાં ડી અને એફ વિભાગ શીખવાનો જ છે, તો ત્યારે એ કન્સેપ્ટ તમારો વધારે ક્લિયર થશે. એટલીસ્ટ પરમાણુ ક્રમાંક ડી અને એફ વિભાગના યાદ રાખો અને કયું તત્વ કયા સમૂહ અને કયા આવર્તમાં આવેલ છે ડી અને એફ વિભાગનું તે યાદ રાખો. તો આ ચેપ્ટર પૂરતું ને 11 પૂરતું ડી અને એફ વિભાગનું પરમાણુ ક્રમાંક અને તે કયા સમૂહ અને કયા આવર્તમાં આવેલ છે તે યાદ રાખશો તો ચાલશે. ઇલેક્ટ્રોનની સંરચના 12મા ધોરણમાં ઓલરેડી તમારે કરવાની હશે. તો પિરિયોડિક ટેબલ જે છે તો જોતા આપણને અઘરું લાગે, નો ડાઉટ એટ પ્રેઝન્ટ જે બિગિનિંગ છે તેમાં એ ટફ ફીલ થાય, પણ જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરતા જઈએ, કન્સેપ્ટ ક્લિયર કરતા જઈએ અને 2 વર્ષની અંતે તો આખું પિરિયોડિક ટેબલ આપણા માઇન્ડમાં કમ્પલસરી ફિટ થઈ ગયેલું હશે. તો યુ ગાઈઝ શુડ નોટ બી વરી અબાઉટ ઇટ. ધીમે ધીમે પ્રેક્ટિસ કરજો. ડોન્ટ લૂઝ હોપ. નીટ ઇઝ વેરી ઇઝી એક્ઝામ. જસ્ટ યુ નીડ ટુ ડુ યોર મેક્સિમમ એફર્ટ્સ. ઈચ એન્ડ એવરી ડેનો દરરોજનું કન્ટેન્ટ દરરોજ કરતા જાઓ તો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ પીપલ્સ.